અનુશાસન પર્વની અંદર મહાભારતમાં વર્ણન છે. એ હજારો ઋષિ મુનિઓ ત્યાં શ્રવણ કરવા માટે આવ્યા છે. યુધિષ્ઠિર મહારાજનો શોક જેવો દૂર થયો ત્યારે એમણે પ્રશ્ન કર્યા. અને પ્રશ્ન કયા વિષય ઉપર છે? તો કહે છે, દાન ધર્માન રાજ ધર્માન મોક્ષ ધર્માન વિભાગશ સ્ત્રી ધર્માન ભગવત ધર્માન સમાસ વ્યાસ યોગત. સૌથી પહેલું પ્રવચન પિતામહ ભીષ્મે કર્યું છે દાન ધર્મ ઉપર. દાન ધર્મ જેના વિષયમાં પ્રાય આજે લોકો જાણતા નથી, અને કોઈ જાણકારી લેવાની ઈચ્છા હોય તો અનુશાસન પર્વની અંદર આના વિસ્તૃત અનેક અધ્યાયોમાં વર્ણન છે. દાન શું છે? આજકાલ દાનની વાત આવે ને એટલે પહેલા જ મોઢું બગડી જાય ઘણાને. યારું દેવાનું થાય, કારણ કે ઓલું છે કઈક સમાજમાં પ્રક્રિયાઓ પણ એવી હાલી છે ને કઈક સાંભળ્યું એવું છે. અહીંયા કીધું છે દાન ધર્માન. દાન આપવું એક ધર્મ છે, પણ હવે ધર્મને આપણે જાણતા નથી એટલે આડું અવળું ગમે ને દાન, બધાની વાહે દાન શબ્દ લગાડી દીધો. કોઈ પણ વસ્તુ આપો તો કે દાન. હરેક વસ્તુ દાન નથી. કઈ વસ્તુ આપવા એને દાન કહેવાય, એનું શું ફળ છે, આ બધાને જાણ્યા વગર કરેલું દાન જે છે ને એનો કોઈ અર્થ રહેતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે અંતિમ અધ્યાયો છે એમાં ભગવાને દાનની વાત કરી. 17મા અધ્યાયમાં પણ ને 18માં પણ ભગવાન કહે છે, અર્જુન 3 પ્રકારના દાન હોય: સાત્વિક, રાજસિક અને તામસિક. તામસિક દાન કહ્યું છે, માની લો ક્યાંક પ્રોજેક્ટ હોય, તમે માગવા ગયા, એને દેવું નથી પણ પરાણે તમે કઢાવી લીધું એની પાસેથી. દેવાની ઈચ્છા નહોતી પણ પછી તો હોય ને, લેવા વાળો એક્સપર્ટ હોય ને, ખીચામાંથી કઢાવી લીધું. અને ઓલા બહુ દુખી મને, કારણ કે ઈચ્છા તો હોય નહીં પણ આટલું બધું ખરું આ મંદીમાં કેમ દેવા ને આટલા બધા. દેવાની બિલકુલ ઈચ્છા નથી પણ હવે દેવું પડે એમ જ છે, કોઈ ઓપ્શન નથી નીકળવાનો. બહુ કષ્ટ સાથે અપાયેલું જે દાન છે એ તામસિક દાન છે. તામસિક દાનનો બીજો પણ એક પ્રકાર છે કે પાપ કરવાના સ્થાન માટે અપાયેલું દાન પણ તામસિક છે. તમને કે આ હારું નવું લાગે છે, નવું નથી આવું થાય કે જે દાનની જે કાંઈ રકમ કોઈ આપી છે ને એમાંથી કોઈ પાપ પ્રવૃત્તિ થઈ રહી હોય એ દાન પણ કેવું છે? તમોગુણી દાન છે, તામસિક દાન છે. તામસિક દાન, માની લો કોઈને બિયર બાર ખોલવું છે અને એમાં એ ઉઘરાવે કે આપો ડોનેશન, એમાંય આપે. એમાં હસવા જેવું નથી ભાઈ, પીધેલ જે પીવાના શોખીન હોય એ ન્યાય કરે કે આપણું કામ થઈ રહે, આપે ને, એમાંય આપે ભાઈ. તો એ દાન કેવું છે? તામસિક, જે તમોગુણી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા વાળું છે. આ તામસિક દાન છે. રાજસિક દાન કયું છે? જે કોઈ લાભ, કોઈ લાલચની આશાથી જે આપવામાં આવ્યું છે કે ભાઈ જો આપણે અહીંયા દાન આપશું તો આપણું નામ થઈ જાય, અહીંયા આપણે દાન આપશું તો થોડુંક આપણા ઐશ્વર્યનું પ્રકાશન થાય. તો જે નામની કે યશ પ્રાપ્ત કરવાની કામનાથી જે દાન અપાણું છે રાજસિક દાન. એમાં થોડી લાલચ એ હોય કે આજે આપણે કંઈક દાન કરશું તો બદલામાં આપણને કંઈક મળશે. આજે મેં થોડા ધન આપ્યું છે તો મને પાછું ધન મળશે. એક લાલચથી જે અપાયું છે એ રજોગુણી દાન છે, રાજસિક. અને સાત્વિક દાન એ છે કે આજે અહીંયા જો આપણે કોઈ સત્કર્મ માટે ધન આપશું, કોઈ દાન આપશું તો મૃત્યુ બાદ ઉચ્ચતર લોકની પ્રાપ્તિ થશે, એમ કે સ્વર્ગના ભોગ મળશે, ઉપરી લોકોના જે સુખ છે એ પ્રાપ્ત થશે. અને આવા ભાવથી જે દાન અપાયું છે એ સાત્વિક દાન છે. તો આ 3 પ્રકારનું દાન જે છે એનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય તો એ છે કે આગળ જતા આપણે સુખી થશું. અને આ હકીકત છે, કોઈ પણ વ્યક્તિ દાન કરે છે તો એમાં એનો લાભ તો છે,
અને લાભ શું છે? તમે જ્યારે મહાભારતની અંદર આ વાંચશો, વાતો તો ઘણી બધી છે, પણ ઇન શોર્ટમાં તમને કહું કે કોઈ વ્યક્તિએ માની લ્યો જમીનનું દાન આપ્યું, ભૂમિનું દાન. આમ તો દાનની ઘણી બધી વસ્તુઓ છે ને, એમાં શ્રેષ્ઠ દાન જે છે એ ભૂમિનું દાન છે, જમીન, પૃથ્વી. અને આ પૃથ્વીનું કોઈ દાન કરે છે, આનું અક્ષય ફળ માનવામાં આવ્યું છે. જ્યાં સુધી પૃથ્વી વિદ્યમાન છે ત્યાં સુધી દાન જે છે એ વિદ્યમાન રહે છે. અને મહાભારતમાં પિતામહ ભીષ્મ કહે છે કે કોઈ ગમે એવો પાપી વ્યક્તિ હોય અને પાપ કરવા વાળો વ્યક્તિ પણ જો ભૂમિનું દાન કરે તો એ બધા પાપથી મુક્ત થઈ અને સ્વર્ગના ભોગોને પ્રાપ્ત કરે અનંત સમય સુધી. આ ભૂમિદાનની બહુ મહિમા છે. પણ આજકાલ લોકો વિચાર કરે કેમ દેવું, કે મોંઘી કેટલી, લાખ રૂપિયાનો વાર હોય ને કેમ આપી દેવું દાનમાં. પણ તોય દેવા વાળા તો છે ભાઈ, દાતારોની કોઈ કમી નથી ભારતમાં. પણ ભૂમિદાનની મહિમા છે કે અહીંયા કોઈએ થોડી એવી ભૂમિ પણ દાન કરી છે તો જ્યાં સુધી ભૂમિ રહેશે ત્યાં સુધી એનું પુણ્ય ફળ એ જીવાત્મા ભોગવતો રહેશે. આ મહાભારત કહે છે. એવી રીતે ગૌદાન છે, ગાય કોઈ દાનમાં આપે છે એની પણ એટલી જ મહિમા છે. સુવર્ણનું દાન છે, કન્યાદાન છે. તો આ બધા વિવિધ દાનના પ્રકારો છે. અને આ બધા દાનના પ્રકારમાં લાગુ પડે સાત્વિક, રાજસિક, તામસિક. આ પ્રમાણે દાનનો અર્થ શું છે? જો પોતાની પ્રિય વસ્તુ જે છે અને પ્રિય વસ્તુ કોઈને આપી દેવી એને કહેવાય દાન. આપણને ધનમાં બહુ પ્રેમ હોય અને ધન આપણે કોઈને આપીએ તો એને કહેવાય દાન. પણ એક પ્રશ્ન મનમાં થાય કે અમે મહેનત કરી છે, અમે કમાણા છીએ, અમે રેડ્યા છીએ, અમારે કોકને હું કામ દેવું? હું કામ કોઈને આપી દેવું? એક કથા પણ છે મહાભારતની અંદર. એ કથામાં એક રાજા અને એક ઋષિ બંને વનમાં જઈ રહ્યા હતા. એમાં એ રાજાએ વૃક્ષ ઉપર એક મધપૂડો જોયો. મધપૂડો જોયો અને પછી મધપૂડામાં જો ઓલી માખીઓ જે હતી ને મધની, એ ચારેય પગ ને હાથ બે એના એ ગણતી હતી મધપૂડા હારે. તો એ રાજાએ ઋષિને પ્રશ્ન કર્યો કે આ મધમાખી જે છે એ આવું કેમ કરી રહી છે? આનું કારણ શું છે? ત્યારે એ ઋષિ ઉત્તર આપતા કહે છે કે જે લોકો જીવનમાં કેવલ ધન ભેગું કરે છે, ધનનો સંચય, ધનનો સંગ્રહ કરે, પણ એ વ્યક્તિ દાન નથી કરતા, એ બીજા જન્મની અંદર મધમાખી બને. હવે જો આમાં મગજ ન દોડાવતા, પેલા કહી દો નકર હમણાં એ કે આ લેવાનું હશે ને કાલે એટલે આ બધું ચાલુ કર્યું છે. કેમ કે આપણે કળિયુગના મગજ હું ઓળખું હવે આમાં, સમજે? કારણ કે વધારે પડતા ટેકનોલોજી ફોરવર્ડ મગજમાં કે આવું બધું હોય નહીં, કે આ સત્ય છે. મધમાખી જોવો, એક એક ફૂલમાંથી રસ એકત્ર કરે, આજીવન એનું કામ આ છે. ફૂલોમાંથી રસ લેવો અને એ રસને લાવી અને એ મધની જે જાળી હોય એમાં ભેગું કરે. આ મધ એ મધમાખીના કોઈ જ કામનું નથી. લાવવાનું, ભેગું કરવાનું, અને એને ખાય કોણ? કોક બીજા. આપણી યાદદશા. આખું જીવન ધન ભેગું કર્યું, ક્યારેય સત્કર્મમાં નથી વાપર્યું. તો ભગવાન કે ભેગું કરવાની પ્રવૃત્તિ છે ને, યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ. વયાવો અહીંયા વ્યવસ્થા પણ છે શાસ્ત્રોમાં. તમારે ભેગું જ કરવું છે તો આ મનુષ્યનો દેહ આના માટે નથી ભાઈ, આત્મકલ્યાણ માટે મળ્યું છે. ભેગું કરવું છે ને, બનો મધમાખી. આ 84 લાખ શરીરો એમ નામ નથી બન્યા, આપણી કામનાઓનું જ ફળ છે. બનો મધમાખી, કરો ભેગું અને વાપરે કોક બીજા. અહીંયા ઈ થાય.
માનો 70-80 વર્ષ આપણે મહેનત કરીને ભેગું કર્યું અને આપણે પછી ઉકલી જાય, વાપરવાનું જ કોણ? તો કીધું વાહે જે હોય એ વાપરે નહીં, કીધું આપણા જ છે ને દીકરા, એ થોડી બહારના છે. એટલે ભાઈ બહારના નથી, પણ એ કયો જીવ દીકરો બનીને આવ્યો તને થોડી ખબર છે? ના ના, એ કે આપણી પેઢીઓ વાપર. પેઢીઓ શું વાપરે? ચોથી પેઢી વાળા તમને ઓળખતા નહીં હોય. હા, કયો દાદો મૂકીને ગયો છે કોને ખબર? કે વાપરો ને, કે ઈ તો વાપર્યા વગરના મરી ગયા. હે, આપણે જલસા કરો. અને પાછું જો ભેગું કરીને આપણે કઈ ઉપકાર નથી કર્યો એ પેઢીઓ ઉપર. ઈ પેઢીમાં જો એકાદો દારૂડિયો થઈ ગયો, જો આપ ધન પાપમાં લગાડ્યું ને, તો એનું ફળ જ્યાં ગયા હશો ને ન્યાય ભોગવશો, ત્યાંથી પડશો નરકમાં પાછા. કેમ? પૈસા તમે રેડ્યા છો, તમે મૂકીને ગયા છો ને, તો એનું પાપ, એનું ભાગીદાર પણ થવું પડશે એમાં. અને એટલા માટે આ સત્કર્મ છે કે હાર્ડ વર્કિંગ કરીને જે ભેગું કર્યું છે ને, આપણે જે મહેનત કરી છે, જેવી રીતે એ બ્લેક મનીને વ્હાઇટ કરવું હોય ને, સરકારને ટેક્સ આપવો પડે. હવે સરકારને કહો ભાઈ અમે રેડ્યા, તમને હેના દેવાના? સરકાર કે તો ભાઈ આવો જેલમાં. સેમ સિસ્ટમ ત્યાંથી જ આવી છે. એવમ પરંપરા પ્રાપ્તમ. આ સંસાર જે છે ને એ ભગવાનનો છે. કોઈ પ્રશ્ન કરે કોણે કીધું? ઉપનિષદ વાંચો, ઈશોપનિષદ, મંત્ર 1, ઈશસ્તુતિ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચામ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા માગૃદ્ધ કસ્ય સ્વિદ્ધનમ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ બધું જ ભગવાનનું છે અને એમાંથી આપણે લીધું છે. એટલે ટેક્સ પે કરવો પડે છે ભગવાનને. કઈ રીતે? દાનના રૂપમાં. ભગવાનને ટેક્સ કઈ રીતે આપીએ છીએ આપણે? દાનના રૂપમાં. આપણી કમાણીનો થોડો એવો ભાગ જ્યારે કોઈ સત્કર્મ માટે પ્રવૃત્ત થાય, ત્યારે એ ધન કમાવા માટે થયેલો જે કર્મ છે, એ કર્મના દોષથી આપણે મુક્ત થઈએ છીએ. આ પદ્ધતિ છે. અને સરકારમાં પણ એ છે. આપણે કઈ ન હોય કે નહીં અમે રેડા છીએ, તમે રેડા હોય તો ટેક્સ તો દેવો જ પડે. એમાં સંસારમાં આવ્યા છીએ તો દાન કરવું જ રહ્યું. આ જરૂરી છે. દાન, તપ અને સ્વાધ્યાય, આ 3 વસ્તુ પ્રતિદિન પ્રત્યેક વ્યક્તિએ કરવી જોઈએ. આવું ગીતામાં ભગવાન કહે છે. પણ આપણે દાન કરતા જ નથી. એટલે જે દિવસે ભીષ્મ દેહ ત્યાગ કરવા જઈ રહ્યા છે, એ જ દિવસ છે જ્યારે દાન ધર્મનું પ્રવચન કરી રહ્યા છે. દાન ધર્મના વિષયમાં યુધિષ્ઠિર મહારાજને કહી રહ્યા છે કે યુધિષ્ઠિર, એક રાજાનું કર્તવ્ય છે કે એને પ્રતિદિન દાન કરવું જોઈએ, કારણ કે તારા દાનના કારણે બ્રાહ્મણો જીવિત રહે છે. કોઈ ક્ષત્રિયના, જો દાન ઉપર જે જીવે ને એને બ્રાહ્મણ કહેવાય, ટેક્સ ઉપર જે જીવે ને એ ક્ષત્રિય છે, વ્યાપાર ઉપર જે જીવે છે એ વૈશ્ય છે, અને સેવા ઉપર જે નભે છે એ શૂદ્ર છે. આ વર્ણાશ્રમ વ્યવસ્થા છે. પહેલાના સમયમાં બ્રાહ્મણોને કમાવા નહોતું જવાનું. કે આપણને એમ થાય હવે પહેલો વિચાર તો એને બેઠા બેઠા ખાવાના, મહેનત આપણે કરવાની નહીં, બેઠા બેઠા ખાઈ. એવું નથી. આ એક વ્યવસ્થા છે કે બ્રાહ્મણો વેદોનું અધ્યયન કરતા, શાસ્ત્રોનું અધ્યયન કરતા, ગુરુકુળો ચલાવતા, અને રાજા એને બધું પે કરતા. કોઈ પણ બ્રાહ્મણ જે છે એ દુખી ન હોય. આખા રાષ્ટ્રની અંદર આ જોવાની જવાબદારી કોની હતી? રાજાઓની હતી. અને એટલા માટે બ્રાહ્મણો ક્યારેય વિચાર નહોતા કરતા કે આપણે ધંધો કરાય, કારણ કે સમાજને બુદ્ધિ આપવાનું જે કાર્ય હતું ને એ લોકો કરી રહ્યા હતા. રાજાઓ જે હતા એ શાસન કરતા, ટેક્સ લેતા, અને એ ટેક્સના ઉપયોગથી આ રીતે રાષ્ટ્રનું પોષણ, સંચાલન કરતા. વૈશ્ય લોકોનું કાર્ય છે વ્યાપાર કરે અને ટેક્સ પે કરે, અને શૂદ્ર જે છે આ 3 વર્ણોની સેવા કરે. તો આ વ્યવસ્થાની અંદર ભારત વર્ષ જે છે ને, સોને કી ચિડિયા હતી આ વ્યવસ્થામાં, વર્ણાશ્રમ વ્યવસ્થાની અંદર. પણ જો આ વર્ણાશ્રમ પ્રત્યે આપણા મનમાં એટલી નફરત નાખી દીધી છે કે કોઈ દાન દક્ષિણા આપવાની વાત આવે ને એટલે આપણે હાથમાં આમ મુદ્રા આવી જાય. આવી
નહીં. અને આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ તમે જોઈ લો કોઈ વિવાહમાં. વિવાહની અંદર સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ જે છે ને એ બ્રાહ્મણ છે. દેવતાઓનું આવાહન કરે, યજ્ઞ કરે, એ વરવધુના મંગળની કામનાઓ કરે, એને આશીર્વચન આપવા બધું કાર્ય કોણ કરે? બ્રાહ્મણ. અને સૌથી ઓછું પેમેન્ટ કોનું હોય? આપણી ભાષામાં પેમેન્ટ કહી, પણ એ દક્ષિણા છે. કેમ કે યજ્ઞ જે છે ને એ ભગવાનનું સ્વરૂપ છે. દક્ષિણા એની પત્ની છે. દક્ષિણા વગર યજ્ઞ પૂર્ણ થાય નહીં. બ્રાહ્મણોને આપવાની વાત આવે ને તો સૌથી ઓછી દક્ષિણા એને આપીએ, અને બાકી જે ફાલતુ કામ વાળા જે આવે છે ને એમાં મન મૂકીને પૈસા વાપરીએ છીએ, કરીએ છીએ. બેન્ડ વાળા આવ્યા હોય, બીજા નાચવા વાળા આવ્યા હોય, લાખો રૂપિયા ઉડાડીએ, પણ નથી જોતા. હવે એક વિવાહ જેવી પદ્ધતિમાં જો આપણને આ નથી સમજાતું, આપણને ધર્મ કેવી રીતે સમજાય? આ તો બહુ સામાન્ય વિષય છે. અને આપણે વિચારતા હોય કે ધર્મની રક્ષા કરવી છે, કેવી રીતે થવાની છે? આ સમજવું પડશે. દાન એટલે કોઈ માગવાની, ભીખ માગવાની પ્રવૃત્તિ નથી. એ એક સાયકલ છે કે એક બાજુથી જે દાન જઈ રહ્યું છે એ દાન જ બીજી બાજુ સમાજનું કલ્યાણ કરે છે. પછી જો સમય બદલાતો ગયો, રાજા અને સરકારે આ બ્રાહ્મણોનું પોષણ બંધ કરી દીધું, એટલે બ્રાહ્મણોને થયું કે ઘર તો હાંકવું પડશે, શું કરવું? આવી ગયા ધંધામાં. આવી ધંધામાં આવ્યા, ગુરુકુળો નષ્ટ થયા. ગુરુકુળ નષ્ટ થયા એટલે વૈદિક શિક્ષાઓ બંધ થઈ, અને આ વૈદિક વિચારધારા બંધ થઈ તો સમાજ આખો પશુ જેવો થઈ ગયો છે. જો કોઈ પણ ના જીવનનું લક્ષ્ય ખાલી ખાવું, પીવું, ઊંઘવું, બસ આની સિવાય બીજો કોઈ વિચાર નથી. શું કામ નથી? કારણ કે બુદ્ધિનો સ્ત્રોત બંધ થઈ ગયો. આ હરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે, અને આપણી પાસે આની સમજ નથી. ઓલાને ધંધો ન કરવો પડે, પણ એ કરે છે. હવે શું કામ? કારણ કે કમસે કમ એની ઘર હાલે એટલી દક્ષિણા નથી આવતી. કોઈ બ્રાહ્મણ હોય તો કહી દે ભાઈ આનું 1100 2100 પૂરું કરો. કે બહુ સારું હોય તો 5100 આપી દો, પતી જાય. તમારો બેન્ડ વાળો 25,000 અંદર આવતો નથી ભાઈ. આવે? હે? કોઈ હારા સિંગર ને ગાવા બોલાવો 5 થી 7 લાખ રૂપિયા લે, 3 કલાક ગાવાના. અને આખા લગ્નનો આધાર કે તમારા ગીત ચાલુ થાય ત્યાંથી લઈને ઓલા ઘરે આવે પરણીને ત્યાં સુધીની બધી વિધિ જે કરે છે એને 11,000 મેક્સિમમ 21. બહુ હારો આદર કરોડો લાખ રૂપિયા આપે. ધર્મની સાયકલ કેવી રીતે આ ચાલવાનું છે જોવો તમે. એટલે પિતામહ ભીષ્મ કે દાન એક ધર્મ છે. આને સમજશું નહીં ત્યાં સુધી એમાં પ્રવૃત્ત થવાની ઈચ્છા નહીં થાય આપણે. અને આપણે જે દાન આપીએ છીએ, પિતામહ ભીષ્મ કહે છે એ આપણા દ્વારા અપાયેલું દાન જ આપણી પાસે રિટર્ન આવે છે. માની લો અત્યારે કોઈની પાસે બહુ જમીનો છે, આપણે એમ થાય કોઈ આટલી આપણા દાદાએ લઈ લીધી હોત ને તો સારું હતું. કારણ કે આપણે તો વાંક તો દાદાનો જ આવે, એને કાંઈ કર્યું નહીં, તમે કરો ને. આ કે દાદાએ પેલા લઈ લીધી હોત ને તો આપણે જલસા કરતા હોત. કે એટલે ભાઈ એવું નથી. આ મહાભારતમાં લખ્યું જમીન કોની પાસે આવે? જેણે પૂર્વ જીવનમાં ભૂમિનું દાન કર્યું છે એ આ જીવનમાં ભૂમિનો માલિક બને. પૃથ્વી એને ચોઈસ કરે છે. ભલે થોડી જમીન મને ખેતરોના ખેતર આપી દીધા એની વાત નથી. કોઈને એક ઘર બનાવવા જેટલી ભૂમિ પણ કોઈ દાન કરી હોય તો બીજા જીવનમાં એ ભૂમિનો માલિક બને, જમીનનો માલિક બને. કોઈ વ્યક્તિએ કોઈ વિશાળ કાર્યો માટે ભૂમિ દાન કર્યું છે તો એ પૃથ્વીના રાજા બને. રાજા પણ જે બન્યા છે ને એને પહેલા બહુ મોટી ભૂમિઓ દાન કરી છે. અને સૌથી શ્રેષ્ઠ વસ્તુ કુર્મ પુરાણ કહે છે કે કોઈ વ્યક્તિએ મંદિર બનાવવા માટે ભૂમિ આપી છે તો કહે છે એ વ્યક્તિ ભગવાનના ધામનો અધિકારી બને છે. કેમ? કારણ કે એ જે ભૂમિ મંદિર માટે દાન થયું છે ત્યાં ભગવાનના અર્ચા વિગ્રહ સ્થાપિત થાય,
તો ભગવાનના અર્ચા વિગ્રહ સ્થાપિત થાય અને લોકો એનું દર્શન કરે, ભજન કરે, ભક્ત બને, આ બધાનું પુણ્ય જે છે ને એ ભૂમિદાન વાળાને પ્રાપ્ત થાય. એટલે મહાભારતની અંદર પિતામહ ભીષ્મને યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે તમે આટલા બધા દાનની વાત કરી, આટલી બધી વસ્તુઓનું દાન છે, પણ શ્રેષ્ઠ દાન કયું છે? પિતામહ ભીષ્મનો ઉત્તર છે કે શ્રેષ્ઠ દાન ભૂમિદાન છે. આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ દાન નથી આ જગતમાં. કન્યાદાન, ગૌદાન, આ બધું આની પાછળ છે. મહાભારતમાં લખ્યું, અનુશાસન પર્વ વાંચજો. વારંવાર એટલે કહું છું કે ઘણીવાર આવી વાત સાંભળીને એમ લાગે યારું આવું હોય નહીં. તો તમારા પ્રમાણ માટે તમે મહાભારતમાં જોઈ શકો છો. ભૂમિદાનની તોલે આ જગતમાં બીજું કોઈ દાન નથી. અને એમાંય જેને ભગવાનનું મંદિર અહીંયા બનાવ્યું છે તો સમજી લો કે વૈકુંઠમાં એનું સ્થાન પાક્કું છે. આ કુર્મ પુરાણ કહે છે. આ બહુ મહિમા છે ભૂમિદાનની. તો કહેવાનો અર્થ એ છે કે દાન એક ધર્મ છે અને જે ધર્મનું આપણે પાલન કરવાનું છે.